ખરેખર 4 કલાકની નરેન્દ્ર મોદીની પ્રેસ કોન્ફરન્સ જ હતી. એમાં કઈ પહેલું ભાગ પણ એવો જ હતો કે એમાં નરેન્દ્ર મોદીની નોટબંધીની ને બધી આ બધી જે છબી જે છે એના કારણે જે બધી અત્યારે જે અમે ફસાયેલા છે, કશું બોલી નથી શકતા મોદી સાહેબ, તો એમના વતી પબ્લિકના મનમાં એક અલગ તસવીર ઊભી કરવાનો આ પ્રયત્ન છે. બહુ ચોખ્ખું એ પિક્ચર એના માટે જ બનાવવામાં આવ્યું છે. એટલે આદિત્ય ધર એને આખી મોદી સાહેબને ધરી દીધી છે આ પિક્ચર. અને મોદી સરકાર તો હવે રહી નથી, ખાલી મોદી, ભાજપા સરકાર નથી રહી, સોરી, ખાલી મોદી સરકાર. એ અમિત શાહ, બે જણા જ આખો દેશ ચલાવી રહ્યા હોય એવું એ લોકો. અને સારું છે કે આ પિક્ચરમાં અમિત શાહને કોઈ જગ્યા જ નથી આપી. ખબર નહીં એમણે ના પાડી છે, મને ક્યાંય દેખાડવાનું નહીં, એવી ક્રોનોલોજી હોઈ શકે. તો મૂળ વિષય પર જતા પહેલા જો તમને ધુરંધરમાં થોડું કામ આપી દઉં કે એનાથી ભાઈ તમારે નક્કી કરવાનું જોવી કે નહીં. મેં તો ખાલી એટલા માટે જોઈ કે જે રીતે એના જે પેઇડ પ્રિવ્યુઝ નો ક્રેઝ હતો અને એના પછી લોકોએ લગભગ 3.5 કલાકનો સમય બગાડીને પછી ઘણા બધા સમાચાર માધ્યમોમાં, એટલે આમ તો મોટા ભાગના ગોદી મીડિયામાં પેઇડ પ્રમોશન એવું કરવામાં આવ્યું કે બહુ જબરજસ્ત પિક્ચર છે, જબરજસ્ત